કન્ટિન્યુ ભાઈ આ વરસાદ ઉભો રહે ને તો હવે કાંક કરીએ કારણ કે એને દોરડું નાખી દીધું હે ને ટ્રેક્ટરમાં હવે એને હાથે આગળ જો પેક થતી જશે હવે ભાઈ હે ને નિરણ તો લઈ લીધી પણ આમ જો નિરણમાં સાદર રાખીને ફૂલ વરસાદ આવે તો હેલો કેમ છો મિત્રો તમારું બધાને ભાઈ નવા વિડીયોની અંદર મસ્ત મજાનું ભાઈ સ્વાગત છે તો અત્યારે ભાઈ હે ને મારે તમને વાત કરવી હતી થોડીક મદદ જોઈએ તમારા લોકોને કારણ કે અમારી જે આ બધી ભેંસો છે ને એની નિરણ છે ને મિત્રો હાવ પૂરી થવા આવી છે તમને બતાવું તો આજે તમને જે નિરણ બતાવી ને એટલી જ વધી મિત્રો બાકી છે ને 10-15 પૂરા અંદર પડ્યા છે બાકી અત્યારે છે ને નિરણ કાંઈ છે જ નહીં અમારે ભાઈ તો હે ને ભાઈ એક મદદ જોઈએ તમારે જે મહુવા કે રાજુલાના આજુબાજુના ગામડામાંથી જો આપણે કોઈ વ્લોગ જોતા હોય ને તો આજુબાજુમાં કોઈ પણ ભાઈ નિરણ હોય તો કોન્ટેક્ટ કરજો કારણ કે અમારે છે ને નિરણ હાવ પૂરી થવા આવી છે ભાઈ મમ્મી અત્યારે છે ને મસ્ત મજાની રસોઈ કરે છે જુઓ હું મમ્મી રસોઈ બનાવો બટેકા બટેટા હું ખાલી બટેટા છે બીજું કઈ નથી મરચા કરી નાખે એમ ને તો અત્યારે ભાઈ છે ને બધા ભાઈબંધો ભેગા છે કારણ કે આપણે છે ને જવાની છે ભેંસોને નિરણ ભરવા માટે ફાઇનલી આપણે પૂગી ગયા ભાઈ નિરણ જ્યાં લેવાની છે ને ના જો અહીંયા છે ને નિરણ છે ને તો આવે નિરણ લેવાની છે આપણે અને અત્યારે મેં જોયું અહીંયા ટ્રેક્ટર તો ખૂતી ગયું કારણ કે અમે થોડુંક બાજુમાં લાવતા હતા ને તો ટ્રેક્ટર ફલવાતું હતું અડધો હજી ટ્રેક્ટર ભરાણું છે જુઓ ગરમી થઈ ગઈ વાતાવરણ મસ્ત નથી કીધું વરસાદ રોકો થઈ ગયો અને એની જ અમને બીક લાગે છે હા જો આ મારા મામા है बेचारा बड़ करता है जो पूरा काटे है बाकी બધા મસ્ત કામ કરે હું કે મામા કઈ કેવું है तुम्हारे હું કેવો લ્યો લ્યો કેમેરા શરૂ જલ્દી બોલો જે બોલવું ગરમી બહુ છે ઠીક હાલો અત્યારે હે ને ભાઈ ગાંઠ એવી મારે છે કે હે ને જેમાં હે ને આપણે બળ ન કરવું પડે ટ્રેક્ટરના વ્હીલમાં નાખી દેવાની અને ટ્રેક્ટરના વ્હીલમાં દોરડું ખેંચાઈ જાય ને એટલે એને હાથે હે ને નિરણ હે ને મસ્ત મજાની હે ને પેક થઈ જાય જુઓ અત્યારે હે ને દોરડું નાખી દીધું હે ને ટ્રેક્ટરમાં હવે એને હાથે આગળ જો પેક થતી જશે આ નિરણ જો એને હાથે પેક થતી જાય છે ઓલા પણ બી વ્હીલમાં એવી રીતે દોરડું નાખી દીધું હે અહીંયા બી નાખી દીધું હે તો એવી રીતે કરીને પછી એમાં હે ને ગાંઠ મારી દેવાની વરસાદના કારણે હે ને સાદર બાંધ્યું છે ને કઈ જેમ તેમ દોરડા બાંધ્યા જો આ એક બે આ ત્રણ છે ને હજી કઈ બાંધવાનું સુરો ને હજી કોલા પણ નીચે પડ્યું છે ને અહીંયા જો ગાંઠ મારે છે નાયકોર હે ને દરિયો આવી જાય છે હવે ભાઈ મેં હે ને નિરણ તો લઈ લીધી પણ આમ જો નિરણમાં સાદર રાખીને ફૂલ વરસાદ આવે છે હવે હે ને હવે કાંઈક એને ફૂલ ગોતવો જોઈએ ને ફૂલ ની નીચે હે ને તાક રાખવું જોઈએ ને કે બધી નિરણ પડી જાય તો ક્યાં કર્યા આ બધું વરસાદ ને પૂરું દીધા તો ભાઈ ટ્રેક્ટર હે ને આપણે મૂકી દીધો હે કારણ કે અત્યારે વરસાદ શરૂ હે ને તો આપણે અત્યારે ને પાવભાજી ખાવા ઉભા હે ઓર્ડર તો દે હે એનો ઓર્ડર દેવો હે આ હું ખાવું તારે બોલ તારે હું ખાવું મારે તો બટેટા ભૂંગળા ખાવા તો ઓર્ડર માં પંજા નથી લ્યો જરા તારા આટું નિરણ લઈને આવે તારે ઓર્ડર મારવાનો એને મારા ભાઈ નહીં લાવ તો ભાઈ અત્યારે આપણે હે ને નિરણ પરી હે ને આમ જો વરસાદ આવે હે ને ભાઈ ફૂલ અત્યારે હે ને આ ખવી દાદાને આપણે મંદિર હે ને ના ઊભા હે ફૂલ પલરી ગયા ને હવે કેમ કહેવાય ને કે એતો પતો છે નહીં કે પોગી ક્યારે પણ મેં હે ને એક કામ સારું કર્યું છે આ નિરણ હે ને એને ઢાંકી દીધી હે સાદરથી એટલે વાંધો આવે એમ છે નહીં બાકી અત્યારે ફૂલ વરસાદ આવે આમ જો હા ભાઈ બંધુ બધા પડ રહ્યા બાકી બહુ વરસાદ હે ભાઈ કન્ટિન્યુ ભાઈ હે ને 2 કલાક ઉપર થઈ ગયો હજી વરસાદ હે ને ભાઈ ધીમો પડવાનું નામ નથી લેતું આ જો અત્યારે હે ને ભાઈ આગે થોડી ગાડી જઈને તોય નથી બતાતી એટલો વરસાદ પડે કન્ટિન્યુ હજી એમ હે ને થોડુંક મિત્રો હવે દાદાની કૃપા હે કે આ સાદર રાખી દીધું ને તો નિરણ રહી ગઈ બાકી હે ને ભાઈ આ વરસાદમાં કોને ખબર શું થાત એ કાલિયા કન્ટિન્યુ ભાઈ આ વરસાદ ઉભો રહે ને તો હવે કાંક કરીએ કારણ કે અહીંયા કાંટો છે ને જો આ કાંટો છે ને વજન કરીને પછી જવાનું થાય ત્યાં સુધી મેર નહીં આવે ઘરે જવાનો કન્ટિન્યુ ભાઈ હે ને 48 કલાક ઉપર વરસાદ વરી હોય છે હજી હે ને ભાઈ વરસાદ વરવાનું ચાલુ જ છે હજી વાતાવરણમાં કઈ ફેરફાર થયો નથી ને અત્યારે હે ને ખેતરો આમ કહેવાય ને ધોવાઈ ગયા છે ખેતરોની અંદર પાણી ભરાઈ ગયા છે અને આજે છે ને ભાઈ સવારનો વરસાદ ચાલુ છે અત્યારે 4 વાગી ગયા છે જો અહીંથી બધા ખેતરો જોઈએ તો બધા ખેતરમાં પાણી ભરેલા છે ઠેઠ લગન મિત્રો આને હે ને કઈ શાંતિ નથી જો એક આ કેળાનું લાવ્યું હોય ભેમો માટે ને હવે કાંક કરે છે જો ફરી ક્યું કે નહીં
आज इसका 1 मिलियन सब्सक्राइबर। અત્યારે છે ને જો આ કાપે છે પોપિયામાં. આ બીજો લઈ આવ્યો ઠાકોર. આ ખાય કે નહીં લે? ખાઈ જા તો વાંધો નહીં. હા છોકરા મહેનત કરે લે. મિત્રો સાલે તું બહાર નીકળ તો બહાર નીકળ. નથી કરું તો જાતે હતી. બાકી તો ભાઈ જમી કાઢવી લીધું છે ને હવે હે ને કરીએ ભાઈ થોડું ઘણું એડિટિંગ. બાકી તો આશા કે આજનો તમને ભાઈ વ્લોગ ગમ્યો હશે ને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ ભાઈ બધાને નવા દિવસમાં અને નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ અને જય સોમાં. અને હા નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા રહીશું.